નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભાભરનો પ્રખ્યાત અને સેવાભાવી ટ્રસ્ટ એટલે અન્નપૂર્ણા ધામ. હા મિત્રો, આજે આપણે મુલાકાત લેવાની છે અન્નપૂર્ણા ધામની, કે જ્યાં લોકોને એકદમ નિઃશુલ્ક અને તદ્દન વ્યાજબી ભાવે જમવાનું આપવામાં આવે છે. જ્યાં લોકો દૂર દૂરથી જમવા માટે આવે છે. એકદમ સ્વાદિષ્ટ શાકાહારી જમવાનું અહીંયા મળે છે. તમે જોઈ શકો છો કે કેટલી લાંબી લાઈન છે. લોકો દૂર દૂરથી અહીંયા જમવા આવે છે. સરસ મજાની પાણીની વ્યવસ્થા છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને સાદું ભોજન બનાવે છે અન્નપૂર્ણા ધામ. તમે પણ મિત્રો મુલાકાત લઈ શકો છો અને પ્રસાદની મજા માણી શકો છો. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભાભરનું સેવાભાવી ટ્રસ્ટ અન્નપૂર્ણા ધામ, જ્યાં લોકોને હર હંમેશા કોઈ પણ સમયની અંદર ભાભર શહેર અને ભાભરની આજુબાજુના તમામ શહેરો ગામડાઓની અંદર કોઈ પણ સમયે પરિસ્થિતિ ખરાબ હોય, વરસાદ હોય, દુકાળ હોય કે કોઈ પણ કાર્યની અંદર હર હંમેશા 24 કલાક સેવામાં રહેતું અન્નપૂર્ણા ધામ વિશે આપણે માહિતી લઈશું કે કેટલા સમયથી આ ધામ ચાલુ છે, કેવી કેવી કામગીરી છે અને કેવી સરસ મજાની વ્યવસ્થા છે, એની સંપૂર્ણ માહિતી આપણે પ્રમુખ શ્રી સુરેશભાઈથી માહિતી લઈશું કે આ અન્નપૂર્ણા ધામ કેવી રીતે ચાલે છે અને શું વ્યવસ્થા છે તેની આપણે માહિતી લઈએ. તો નમસ્કાર સુરેશભાઈ. નમસ્કાર. સંપૂર્ણ અન્નપૂર્ણા ધામની માહિતી આપો. જય સિયારામ. છેલ્લા 9 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે. પહેલા ભાભરનગર માટે ખીચડી અને કઢીના એક રથથી આ સંસ્થાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. તેના 2-3 મહિના બાદ આ સંસ્થામાં ભાભરનગરજનોની જરૂરિયાત જણાતા ભોજનાલયની શરૂઆત કરવામાં આવી. ભોજનાલય શરૂ કર્યા પછી અવારનવાર જરૂરિયાતમંદ લોકો, અભ્યાગત લોકો કે જેઓ ચાલી શકતા નથી કે એમના પરિવારમાં આગળ પાછળ કોઈ નથી, તેવા લોકોના ઘરે અમે ટિફિનની વ્યવસ્થા ચાલુ કરી. ટિફિનની વ્યવસ્થાનો નિઃશુલ્ક સેવા અમે આપી રહી છીએ 9 વર્ષથી. તે માધવલાલ પ્રભુરામ ઠક્કરના પરિવાર તરફથી અમને એનો ખર્ચો મળે છે. સવારે 300 થી 350 લોકો અહીંકને પ્રસાદનો લાભ લે છે. જે પ્રસાદમાં 2 શાક, દાળ, ભાત, રોટલી, મીઠાઈ, ફરસાણ, અવારનવાર કેરીનો રસ, શ્રીખંડ એવું હરતું ફરતું રોજ શુદ્ધ અને શાકાહારી ભોજન અહીં બનાવી અને પીરસવામાં આવે છે. કોઈ પણ જ્ઞાતિનો અભિયાગત લોકો હોય કે બીજી કોઈ પણ એવો જરૂરિયાતમંદ લોકો હોય તો એમના માટે જય સિયારામ બારી ઉપર આવીને બોલે તો એમના માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ભાભર, રાધનપુર, દિયોદર, વાવ, થરાદ અને સોઈગામ અહીંયાથી આ સંસ્થામાંથી રેગ્યુલર રોજ સવારે 8 વાગે આ 5 રથ નીકળે છે, જેની અંદર ખીચડી અને કઢીનો પ્રસાદ અહીંથી બનાવી આપવામાં આવે છે. આ પ્રસાદ આ જે ગામો બતાવ્યા ત્યાં જરૂરિયાતમંદ લોકોના સુધી પહોંચાડવામાં આવે છે. રથ સવારે 8 વાગે જાય, સાંજે 4-5 વાગે રિટર્ન આવે છે. કોઈ પણ કુદરતી હોનારતનો સમય હોય, ચાહે વાવાઝોડું હોય, કોરોના હોય કે બીજો કોઈ પણ કુદરતી પ્રકોપ હોય કે કઈ લોકોને આજુબાજુના જરૂરિયાત હોય તો અહીંયાથી જેટલી પણ જરૂરિયાત હોય તે પ્રમાણે ભોજન વ્યવસ્થા કરી આપવામાં આવે છે. પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા છે, કીડીઓ માટે કીડિયાળાની વ્યવસ્થા છે, કૂતરા માટે રોટલીની વ્યવસ્થા છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં કૂતરા માટે ચૂરમાના લાડુ બનાવી લાડુ પણ ખવડાવવાની વ્યવસ્થા કૂતરાને કરી આપીએ છીએ. છાશની વ્યવસ્થા આપીએ છીએ. અવારનવાર કોઈ પણ એવો સમય હોય, ગરમીનો સમય હોય તો લીંબુ પાણી, છાશ, દિવાળીના કોઈ પ્રસંગો હોય, જન્માષ્ટમીના પ્રસંગો હોય તો મીઠાઈ, દિવાળી ઉપર અવારનવાર જરૂરિયાતમંદ લોકો, ભાભર નગરપાલિકાના સફાઈ કામદારો, લારીવાળા
એમને અવારનવાર આપણા હિન્દુ તહેવારોમાં મીઠાઈનું વિતરણ કરીએ છીએ, આપીએ છીએ. આ સંસ્થા લોકોના ખૂબ બધા સહયોગથી ચાલી રહેલ છે, જેમાં પુણ્યતિથિ હોય, લગ્ન એનિવર્સરી હોય, જન્મદિવસ હોય તો લોકો 2100 રૂપિયા, 5100 રૂપિયા, 11,000 રૂપિયા સંસ્થાને આપે છે અને તે દિવસે એમનું મનગમતું ભોજન ભોજનાલયમાં પીરસવામાં આવે છે અને આ રીતે આ સંસ્થા ઉત્તરોત્તર લોકોના સાથ સહકારથી કરી રહેલ છે. અન્નપૂર્ણા ધામની અંદર તમે કહો છો કે છેલ્લા 9-10 વર્ષથી આ સેવા કાર્ય ચાલુ છે, તો સરેરાશ અત્યાર સુધી પહેલાથી માંડી અને અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોને ભોજન પ્રસાદ મળ્યો હશે. અને એવો ખ્યાલ ક્યારે આવ્યો કે ભાઈ આપણે શરૂઆત કરીએ કે લોકોને જમવાનું મળે છે? અમે એક વખત ડીસા હું ગયેલો હતો અને ત્યાં અમે આવો ખીચડી કઢીનો રથ જોયો. ભૂતકાળની અમારી પરિસ્થિતિ થોડી અમને એવી તકલીફો પડેલી હતી ખાવા માટેની, એટલે એ રથ જોયો અને અમારા મગજની અંદર એવો વિચાર થયો કે જો આપણે પણ આવો ભાભર શહેરની અંદર આ વ્યવસ્થા કરીએ તો આ જરૂરિયાતમંદ લોકો ને લાભ મળી રહે. એવી રીતે અમને આ પ્રેરણા મળી. અમે અવારનવાર જ્યાં ત્યાં પાલનપુરની અંદર રાજુભાઈ જોશી દ્વારા પણ એક આવા રથની વ્યવસ્થા હતી, ડીસામાં પણ હતી. અવારનવાર બધે અમે જ્યાં બારે બારે ફરતા હતા ત્યાં આવી રીતના લોકો પ્રસાદનું વિતરણ કરતા હતા. તે જોઈને અમને પ્રેરણા થઈ કે ભાભરનગરમાં પણ અમારે આવું કંઈક કરવું જોઈએ, જેથી આ લોકો જરૂરિયાતમંદ લોકોનું પેટ ઠરી શકાય. મિત્રો, એક સરાહનીય પ્રેરણા કહેવાય કે લોકોને જમાડવા, લોકોનું પેટ ઠારવું. હાલના સમયની અંદર એટલી મોંઘવારી છતાં પણ અન્નપૂર્ણા ધામ માત્ર ને માત્ર 30 રૂપિયાના ટોકન ચાર્જથી, માત્ર ને માત્ર સાવ નિઃશુલ્ક કહેવાય. 30 રૂપિયાનો ટોકન ચાર્જ એટલે કઈ ના કહેવાય, હાવ નિઃશુલ્ક 30 રૂપિયાના ટોકન ચાર્જથી લોકોને પેટ અને માણસો પોતાની આતરી ઠારી રહ્યા છે. તે માટે અન્નપૂર્ણા ધામને ખૂબ ખૂબ આભાર કહેવાય કે આવું સરસ મજાનું સેવાભાવી ટ્રસ્ટ ચલાવી રહી છે. એ બદલ સુરેશભાઈને પણ ખૂબ ખૂબ આભાર કહેવાય કે રાત દિવસ ખડે પગે અન્નપૂર્ણા ધામની સેવા કરી રહ્યા છે અને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે હર હંમેશા 24 કલાક અહીંયા ધામમાં બેસી અને લોકોના પ્રશ્ન સાંભળી અને જે પણ તકલીફ હોય ભાભર નગરને કે આજુબાજુના તમામ ગામડોને, તો તે હર હંમેશા સેવાના કાર્યમાં જોડાઈ રહે છે. સંસ્થા પણ હું એક નથી, મારી સાથે 8 થી 7-8 ટ્રસ્ટી છે. બીજા ઘણા બધા એવા સહયોગીઓ છે કે જે મને પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે. તો આ સંસ્થા ચાલી રહેલી છે, જેમાં ભગવાનભાઈ પીચડિયા, કલ્પેશ પ્રભુલાલ, સંજયભાઈ હરિલાલ, પ્રીતિબેન જસવંતલાલ ભવનલાલ, માણેકલાલ કાંતિલાલ ગોરધનભાઈ જોશી, પછી જે મને નજીકનો સહયોગી આ સંસ્થાની અંદર અવારનવાર કરવા વાળા જે કોઈ સહયોગી મિત્રો છે એમનો પણ ખૂબ બધો સહયોગ છે કે અવારનવાર અમદાવાદથી 2-3-4 વ્યક્તિઓ એવા છે કે એ લોકો આજે 1000-2000 કિલો દાળ ચોખા મને મોકલે છે. માધવલાલ પ્રભુરામનો પરિવાર કે જે દિવસે ભોજનાલય ચાલુ કર્યું ત્યારથી આજ સુધી ભાભરનગરની અંદર કે અભ્યાગત લોકો અહીંયા આવીને જે જય સિયારામ બોલે છે એમના માટે જે ટિફિન વ્યવસ્થા કે ફ્રી ભોજન પાસની વ્યવસ્થા છે એ માધવલાલ પ્રભુરામ દ્વારા, એમના પરિવાર દ્વારા મને આપવામાં આવે છે. માધુબાપા કોરોનામાં એમનું નિધન થયું, એમના પછી તેમના પરિવાર એટલે કે વસંતભાઈ અનારકર દ્વારા આ સંસ્થાની અંદર આજ સુધી કન્ટિન્યુ ટિફિનની સેવા ચાલુ છે. ઘણા બધા સહયોગીઓ એવા છે કે જે આ ભોજન વ્યવસ્થાની અંદર મને ખૂબ બધો સપોર્ટ કરે છે. મિત્રો, બીજું ખાસ કે સુરેશભાઈ વાત કરી કે ટિફિન સર્વિસ, કે જે લોકોને પોતે નિરાધાર હોય અને ચાલી શકતા ના હોય, અહીં આવી શકતા ના હોય, તે માટે તમારે પોતાનું એડ્રેસ કે નામ નોંધાવવાનું રહેશે. ત્યાં તમારા ઘરે ત્યાં અન્નપૂર્ણા ધામમાંથી જે ટિફિન સર્વિસની જે સેવા ચાલુ છે એ તમારા ઘરે આવી અને તમને ટિફિન આપી જશે, જે ખૂબ જ કહેવાય કે સરાહનીય કામગીરી કહેવાય. તમારા ઘરે, તમારી ઘર સુધી, તમારા દરવાજા સુધી તમારે આ ભોજન પહોંચાડે છે ને પ્રસાદ પહોંચાડે છે. એ બદલ ભાભરના અન્નપૂર્ણા ધામનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ, જય જલારામ. જય સિયારામ, જય જલારામ. હવે આ આપણો રસોડો વિભાગ છે, જ્યાં આપણને સુરેશભાઈ કહે છે કે રસોડા વિભાગમાં કેટલી રોટલી બને છે અને શું વ્યવસ્થા છે.
આ રોટલી બનાવવાનું મશીન છે, જેની અંદર 1 કલાકે 1000 થી વધુ રોટલી બને છે. જે રોટલી બની રહી છે એ તમે જોઈ શકો છો કે આપણા ઘર કરતા પણ સારી એકદમ મુલાયમ અને સોફ્ટ બને છે. આ રોટલીના ગુંજલા બનાવવાનું મશીન છે, જેની અંદર કલાકે 1200 ગુંજલા બનાવવામાં આવે છે. આ લોટ બાંધવાનું મશીન છે, જે તમે જોઈ શકો છો કે કેવી સાફ સફાઈ છે. આ તમે જોઈ શકો છો. આ બટાકા છોડવાનું મશીન છે. આ બધી સ્ટીમ સિસ્ટમ થી આ રસોઈ તૈયાર કરવામાં આવે છે, જેની અંદર વરાળથી આ રસોઈ બનાવવામાં આવે છે. આ બધી રસોડા વિભાગ છે. આ ભાખરીનું મશીન છે, જેની અંદર ભાખરી અને પૂરી બનાવી શકાય છે. આ ઘંટી મશીન છે. કોઈ તૈયાર આઈટમ લાવી બજારમાંથી અને કોઈ રોટ કે એવું બનતું નથી, ઘઉં લાવી અને ઘઉં જાતે દળી અને અમે રસોઈ બનાવીએ છીએ. શુદ્ધ એકદમ સરસ રીતે બને તેવું આ બોઇલર સિસ્ટમ છે, જેનાથી સ્ટીમ તૈયાર થાય અને સ્ટીમ મશીન ની અંદર ફરી અને એની અંદર રસોઈ બનાવવામાં આવે છે. આ જે આ મગદાળ છે, જેની સવારે રોજ ખીચડી બને છે. 40 કિલો મગદાળ અને 40 કિલો ચોખા લેવામાં આવે છે, જેની અંદર આ ભાતના ચોખા છે. આ ચોખા વાપરવામાં આવે છે ભાત માટેના. આ ઘઉં છે, જે આ બધા જે ડ્રમ છે એ ઘઉં માટેના ભરેલા છે. ગોળ, ઓર્ગેનિક ગોળ, તેલ, કોઈ પણ પ્રકારની બધી જ વસ્તુ સારામાં સારી વાપરવામાં આવે છે. આ બટાકા છે, જે સારામાં સારી ક્વોલિટી હોય તે વાપરવામાં આવે છે. આ ગોળ છે, જે ઓર્ગેનિક. આ બધી ખરીદી બીજું ત્રીજું જાતે કરી અને જેટલી થાય એટલી કરકસર કરવામાં આવે છે. આ ભોજનાલયની વ્યવસ્થા છે, જેમાં લોકો બેસી અને જમી શકે. રોટલી છે, બટાકાનું શાક છે, દૂધીનું શાક છે, દાળ છે, આ ભાત છે, અને આ લોકો બેસીને જમે છે. આ બેસીને જમી રહ્યા છે ભાઈ. આ બધા બેસીને જમી રહ્યા છે. ડોક્ટર LM પટેલ, ઓખના નિષ્ણાત, અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અને આરોગ્ય કેન્દ્રમાં ઘણા સમયથી સેવા બજાવું છું. અને અહીંયા અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અન્નપૂર્ણા ભોજનાલય ચાલે છે. તો તેમાં 30 રૂપિયામાં દરેકને જમાડે છે અને રસોઈ સારી હોય છે. અમે કાયમ 2 ટાઈમ જમીએ છીએ, તો એમાં કોઈ તકલીફ નથી. અને 30 રૂપિયામાં આજે શું મળે? જે તમારા અહીંયા ટોકન લઈ અને તમારા અહીંયા પૈસા આપી ટોકન લઈને તમે ટોકન લઈ શકો છો અને પછી તમને ત્યાં મળી જશે. બંને ટાઈમ લગભગ 90 થી 100 ટિફિન જાય છે. અન્નપૂર્ણા અને SS આરોગ્ય ધામનો 60 જણનો સ્ટાફ બંને ટાઈમ ફ્રીમાં જમે છે. આ રીતની અમારી ટોકન ચાર્જની વ્યવસ્થા છે. એ ઉપરાંત અમે ઘણી બધી સેવાઓ કરી રહ્યા છીએ. જય સિયારામ. ભોજનાલયમાં સવારે જમવાનો ટાઈમ 11 થી 2 અને સાંજે જમવાનો ટાઈમ 7 થી 9 વાગ્યાનો છે. બપોરે 2 વાગ્યા પછી પણ કોઈ આવે તો અમે જમાડી લઈએ છીએ, કોઈને પાછા મોકલતા નથી. જય સિયારામ.